વોર્ડ નંબર 5 માં વીજળી બોર્ડની આડોડાઈના કારણે લોકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। વોર્ડ નંબર 5 માં સ્થાનિકોના કહેવા પ્રમાણે 500 સોસાયટીઓ આવેલી છે, પણ એમજીવીસીએલ કોઈપણ જાણકારી આપ્યા વગર વીજ કાપ કરતું રહે છે, જેના કારણે બાળકો, મહિલા અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સ્થાનિકોનો આરોપ છે કે એમજીવીસીએલ બપોર અને રાત્રિના સમયે પાવર કાપ કરે છે, જેથી ગરમીમાં રહેવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ નથી આવ્યું। લાઇટની આટલી સમસ્યા છે। અમારા બચ્ચાઓ હેરાન પરેશાન છે, માણસો કમાઈને આવે તાપમાં ગરમીમાં હેરાન પરેશાન હોય, રાતે ઊંઘ આવતી નથી અને લાઇટો જાય છે। પૂર્વ પટ્ટી વિસ્તાર છે, તેમાં એમજીવીસીએલ દ્વારા વારંવાર પાવર કટિંગ કરવામાં આવે છે। લોડ લેવા છતાં બી પાવર ડીમ પડે છે। અમુક વાર રાતે કાપ મૂકે છે, દિવસે કાપ મૂકે છે। અહીંયા આપણે ફોન મારીએ છીએ તો ફોનો બંધ આવે, સાઈડ પર મૂકી દીધેલા હોય। 2-3 કલાક પછી એ લોકો આવે। સોસાયટીઓના લેડીઝ આખો દિવસ કામ કરીને થાકી જાય, બાળકો રજાઓની અંદર કશું રમી નહીં શકતા। તો સ્થાનિકોની વ્યથાને લઈને ન્યૂઝ 18ની ટીમ આણંદ એમજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઇજનેરને મળવા ગઈ, ત્યારે અધિકારી સાહેબ લાજવાના બદલે ગાજવા માંડ્યા અને કોઈ રજૂઆત ન મળી હોવાનું ગાણું ગાવા લાગ્યા। જોકે બાદમાં અધિકારીને સમગ્ર ઘટના વિશે માહિતી આપતા ઠંડા પડ્યા અને ઝડપથી સમસ્યાના નિરાકરણની વાત કરી। કાર્યપાલક ઇજનેરને આ બાબતની અગાઉ સૂચના આપી દેવામાં આવી છે અને કલેક્ટર કચેરીમાં સંકલનમાં પ્રશ્ન ચર્ચા થઈ હતી, તો એડવાન્સમાં અમે એમને સૂચના આપેલી છે કે કોઈપણ વિસ્તારની અંદર સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં કોઈપણ વસ્તુઓનું સમારકામ કે કોઈપણ કરવું એ બાકીના સમયની અંદર ઉનાળામાં કોઈપણ જાતનો પાવર બંધ કરવો નહીં, પણ આકસ્મિક કોઈ કારણસર આ પ્રશ્નો ઊભા થતા હોય તો એનું નિરાકરણ પર તાત્કાલિક લાવવાની સૂચના આપેલી છે। આમ છતાં ફરીથી આપના આ પ્રશ્નને આપણા થકી જાણકારી પ્રાપ્ત થઈ છે, તો અમે જે તે કન્સર્ન અધિકારીને સૂચના આપી દેવામાં આવશે અને આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે।